નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આ સ્ટોરી તમે છેલ્લે સુધી સાંભળશો, કારણ કે આ સ્ટોરીમાં એક નાનકડી છોકરી આપણી કાલી ઘેલી ભાષામાં ભગવાનને કેવી રીતે મનાવે છે તે જોશું. વાર્તા છે ચમત્કાર. માસૂમ ગુડિયા પથારીમાંથી ઉઠી અને પોતાનું ગુલ્લક એટલે કે પીગી બેંક શોધવા લાગી. પોતાની કાલી ઘેલી ભાષામાં તેની માતાને પૂછ્યું, મમ્મી, મારું ગલ્લક ક્યાં ગયું? માતાએ કબાટમાંથી ગલ્લક ઉતારીને આપ્યું અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. તક જોઈને ગુડિયા ચૂપકેથી બહાર નીકળી અને બાજુના મંદિરે પહોંચી ગઈ. સવારમાં મંદિરમાં ભીડ વધારે હતી. હાથમાં ગલ્લક પકડીને તે માંડ બાલ ગોપાલની સામે પહોંચી અને પંડિતજીને કહ્યું, બાબા જલા એટલે કે જરા કાન્હાને બહાર બોલાવો. અરે બેટા, કાના અત્યારે સૂતા છે, પછી આવજે. પંડિતજીએ મજાકમાં કહ્યું. કાના ઉઠો, જલ્દી કરો, બહાર લાવો. ગુડિયા બૂમ પાડીને બોલી. દરેક વ્યક્તિ ગુડિયા તરફ જોવા લાગી. પંડિતજી, પ્લીઝ કાનાને ઉઠાડી દો. તારે શું જોઈએ છે કાના પાસેથી? મને ચમત્કાર એટલે કે ચમત્કાર જોઈએ છે, અને એના બદલામાં હું કાનાને મારું આ ગલ્લક પણ આપીશ. આમાં 100 રૂપિયા એટલે કે રૂપિયા છે. કાના આનાથી પોતાના માટે માખણ ખરીદી શકે છે. પ્લીઝ ઉઠાવો ને એને. આટલી વાર સુધી કોઈ સૂવે? એની ભાષા કે છોતા છે શું? ચમત્કાર. કોણે કહ્યું કે કાના તને ચમત્કાર આપી શકે છે? મમ્મી પપ્પા વાત કરી રહ્યા હતા કે ભાઈના ઓપરેશન માટે 10 લાખ રૂપિયા જોઈએ, પણ અમે પહેલાં જ અમારા દાગીના, જમીન બધું વેચી દીધું છે અને સગા સંબંધીઓ પણ ફોન ઉપાડવાનું છોડી દીધું છે. હવે કાન્હાનો કોઈ ચમત્કાર જ ભાઈને બચાવી શકે છે. પાસે જ ઊભેલો એક વ્યક્તિ ગુડિયાની વાતો ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેણે પૂછ્યું, બેટા, શું થયું છે તારા ભાઈને? ભાઈને બ્રેન ટ્યુમર છે એટલે કે બ્રેન ટ્યુમર છે. બ્રેન ટ્યુમર? જી અંકલ, બહુ ખતરનાક બીમારી હોય છે. એ વ્યક્તિ હસતા બાલ ગોપાલની મૂર્તિને નિહાળવા લાગ્યો. તેની આંખોમાં શ્રદ્ધાના આંસુ વહેવા નીકળ્યા. ભીના અવાજે તે બોલ્યો, સારું, તો એ જ છોકરી છે. કાન્હાએ જણાવ્યું હતું કે તું આજે સવારે અહીં મળીશ. મારું નામ જ ચમત્કાર છે. લાવ, આ ગલ્લક મને આપી દે અને મને તારા ઘરે લઈ ચાલ. એ વ્યક્તિ લંડનનો એક પ્રસિદ્ધ ન્યુરોસર્જન હતો અને પોતાના માતા પિતાને મળવા ભારત આવ્યો હતો. તેને ગલ્લકમાં પડેલા માત્ર 100 રૂપિયામાં બ્રેન ટ્યુમરનું ઓપરેશન કરી દીધું અને ગુડિયાના ભાઈને સાજો કરી દીધો. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો કમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો અને લાઈક, શેર તથા ફોલો કરવાનું ભૂલશો નહીં. જો તમે આવી સ્ટોરી સાંભળવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. સાંભળવા માટે ખૂબ આભાર વ્યક્ત કરું છું.